વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર જીવલેણ અકસ્માત સર્જાયો, જેમાં કારમાં સવાર પટેલ પરિવારના 1 વર્ષના માસૂમ બાળક સહિત 5 લોકોએ જીવ ગુમાવ્યો। અકસ્માત બાદ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી। આ અકસ્માતમાં 4 વર્ષીય બાળકીનો આબાદ બચાવ થયો। 2 ભાઈ, બંનેની પત્ની અને 1 વર્ષના બાળકનું મોત થતા સન્નાટો છવાયો। પ્રજ્ઞેશભાઈ પટેલનો પરિવાર તેમના મિત્ર દિલીપસિંહ પરમારના પરિવાર સાથે ભરૂચ જિલ્લાના નિકોરા ગામ ખાતે આવેલા પ્રજ્ઞેશભાઈના ખેતરમાં પિકનિક માટે ગયો હતો। પરત ફરતી વખતે આ ઘટના ઘટી। ઘરે પહોંચે તે પહેલા જ 3 કિલોમીટર દૂર પરિવારને કાળ ભરખી ગયો। આ તરફ અકસ્માત બાદ પરિવારમાંથી કોઈ વડીલ ન રહેતા મૃતકના મિત્રો વડોદરા સયાજી હોસ્પિટલના પીએમ રૂમ પહોંચ્યા હતા। મિત્રોના મતે બંને ભાઈઓ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને ભાઈઓના માતા પિતાનું કોરોના કાળમાં નિધન થયું હતું। ગમખ્વાર અકસ્માતમાં 2 ભાઈઓનો પરિવાર તો નથી રહ્યો, પરંતુ 4 વર્ષની બાળકી હવે નોંધારી થઈ છે। હવે મિત્રોએ આ બાળકીના ભરણપોષણની જવાબદારીની તૈયારી બતાવી છે। હાલ તો ઘર પાસે સન્નાટો જોવા મળી રહ્યો છે। કોઈ રડનાર નથી। એક સાથે પરિવારના 5 સભ્યોની અંતિમ યાત્રા નીકળશે। પરિવારમાં ખાલી એક બાળકી છે, 4 વર્ષની બેબી છે, તે હમણાં હાલમાં છે, ઘરે છે। હા, 15 ડિસેમ્બરે જ લગ્ન થયા હતા, જસ્ટ 2-2.5 મહિના થયા હતા। એ પ્રમાણે તો એમના મમ્મી પપ્પા બી હમણાં કોરોના વખતે એક સાથે 1 અઠવાડિયાના અંતરમાં એક્સપાયર થયા હતા અને અત્યારે બી આ રીતનું આખું ફેમિલી વેરવિખેર થઈ ગયું છે। એક બાળકી નાની અમથી છે, હવે એ જ વસ્તુ, હવે એ બાળકીનું ભવિષ્ય સારું થાય એટલે આમ તો રવિવારનો રજાનો દિવસ હોય તે પરિવાર માટે ખુશીનો દિવસ હોય છે, પરંતુ વડોદરા શહેરના આજવા રોડ પર રહેતા જે પટેલ પરિવાર છે તેમના માટે આ જે રવિવાર છે તે ગોજારો સાબિત થયો અને પટેલ પરિવારમાં જોતજોતામાં જ જે માતમ છે તે છવાઈ ગયો। સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો આજવા રોડ પર માધવનગર સોસાયટીમાં રહેતો પટેલ પરિવાર જે છે તે પોતાના કામ અર્થે સુરત વતન ખાતે ગયો હતો અને પરત ફરતી વખતે વડોદરા શહેરનો જે જામવા બ્રિજ છે, એટલે કે જામવા બ્રિજથી તરસાલી તરફ જવાનો જે રસ્તો છે ત્યાં તેમની કારને અકસ્માત નડ્યો હતો। કારમાં એક જ પરિવારના 6 સભ્યો સવાર હતા। ત્યારે વાત કરવામાં આવે તો જે હાઈવે છે ત્યાં એક ટ્રેલર પાર્ક કરેલું હતું અને તેની સાથે આ જે અલ્ટો કાર છે તે ધડાકાભેર ભટકાઈ હતી। તેમાં 5 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજી ગયા છે। મૃતકોની વાત કરવામાં આવે તો પ્રજ્ઞેશભાઈ પટેલ અને મયુરભાઈ પટેલ કે જે બંને સગા ભાઈ છે, આ બંનેનું આ ઘટનામાં મૃત્યુ થયું છે। તો ઉર્વિશાબેન પટેલ અને ભાવનાબેન પટેલ જે છે તેમનું પણ આ જે ઘટના છે તેમાં મૃત્યુ થયું છે। તો બીજી વાત કરીએ તો લવ પટેલ નામનું જે બાળક છે તેની 1 વર્ષ ઉંમર છે, જેનું પણ આ જે ઘટના છે તેમાં મૃત્યુ થયું છે। અને આ જે અકસ્માતની ઘટના બની તેમાં અસ્મિતા પટેલ નામની 4 વર્ષની બાળકી છે, તેનો આબાદ બચાવ થયો છે। આખો જે ઘટના બની તેની માહિતી ફાયર વિભાગને મળતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને કારના પતરા ચીરીને આ જે તમામ લોકો છે તેમના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા। બીજી વાત કરીએ તો મયુર પટેલ અને પ્રજ્ઞેશ પટેલ જે છે બંને સગાભાઈ છે અને બંને મેડિકલ રિપ્રેઝેન્ટેટિવનું કામ કરતા હતા। ત્યારે જે મૃતક મયુર પટેલ છે તેમનું 2 મહિના પૂર્વે જ લગ્ન થયું હતું અને આ અકસ્માતની ઘટના બની તેમાં મયુર પટેલ અને તેમના જે પત્ની છે ભાવિકા પટેલ તેમનું દુઃખદ અવસાન થયું છે। બીજી વાત કરીએ તો આ લવ પ્રજ્ઞેશ પટેલ છે તેનું પણ આખી ઘટનામાં અવસાન થયું છે। ત્યારે જે સયાજી હોસ્પિટલ છે ત્યાં તમામ લોકોના જે મૃતદેહ છે તે લાવવામાં આવ્યા છે અને અત્યારે પોસ્ટમોર્ટમ કરવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય બાબત છે કે એક જ પરિવારના 5 સભ્યોના જ્યારે મોત નીપજ્યા છે, અકાળે મૃત્યુ થયા છે, ત્યારે જે કુટુંબીજનો છે તેઓની અંદર જે દુઃખની લાગણી છે તે જોવા મળી રહી છે। તો અત્યારે તેમના જે મિત્રો છે તેઓ પણ સયાજી હોસ્પિટલ ખાતે આવ્યા છે અને અત્યારે અહીંયા સયાજી હોસ્પિટલ ખાતે એક ગમગીની ભર્યો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।